ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, છેલ્લા પોણા 2 મહિનાથી સતત આ કચ્છની અંદર સતત મારો પ્રવાસ રહ્યો. હજારો કિલોમીટરનો પ્રવાસ આપણા બધા જ તાલુકાઓ, શહેરો કુલ મળીને અનેક ગામડાઓનો પ્રવાસ, એટલે કે 500 કરતા વધારે ગામડાઓનો પ્રવાસ, 500 કરતા વધારે મંદિરોની અંદર, દરેક સમાજ ધર્મના મંદિરોની અંદર દર્શન કરવા જવું, સાધુ સંતોના આશીર્વાદ મેળવવા અને હજારોની સંખ્યામાં અલગ અલગ સામાજિક બેઠકો કરીને આજે ગ્રામ્ય કક્ષાનો પ્રવાસનો મારો આજે અંતિમ દિવસ છે. હવે મારા શહેરી કક્ષાના બધા જ પ્રવાસો આવતીકાલથી શરૂ થશે અને ત્યાં કાર્યાલયના ઉદ્ઘાટન, રોડ શો, 1 to 1 બધાને મળવાનું થશે. અને 7 તારીખના જ્યારે મતદાન છે ત્યારે હવે માત્ર એમ કહેવાય કે આપણને કામ માટે માત્ર 7 જ દિવસ આપણને મળશે. એટલે આજે રવિવાર છે, આવતીકાલે સોમવાર અને મંગળવાર, એના પછીના મંગળવારે મતદાન. પણ આ 2 દિવસ, મંગળવારના 2 દિવસ હશે એટલે આપણો ચૂંટણી પ્રચાર પ્રસાર આપણો સ્તંભી જશે. એટલે હવે 7 દિવસનો જ્યારે આપણી પાસે 7 દિવસે મતદાન છે અને 7 દિવસ બચ્યા છે અને મંગળવારે મતદાન છે. પણ યોગાનું યોગ બન્યું કેવું કે મંગળવારે મેં ફોર્મ ભર્યું, મંગળવારે મતદાન છે અને મંગળવારે પરિણામ છે. મંગળ અને થવાનું પણ શું છે? બધા રેડી છો ને? આપણા સૌ પાકું, પાછળ ત્યાં સૂચો નથી કરતા, પાકું. અને મુઠ્ઠી વાળો ભાઈ, આમ નહીં. મંગળ છે ને બધું. મિત્રો, આજે આપણે બધા મળ્યા છીએ ત્યારે હું બધાને આપને ખૂબ વિનંતી કરવા માટે આવ્યો છું. અને મને ઈચ્છા હતી કે છેલ્લા દિવસોમાં અબડાસાના મુખ્ય બધા જ કાર્યકર્તા, બધા આગેવાનો અને સાથે સાથે દરેક સમાજના લોકોને મળી કરીને હું વિનંતી કરીશ, હું અપીલ કરીશ